દરેક વિદ્યાર્થી મિત્રોનું યુનિક એકેડમીમાં ફરીવાર હાર્દિક સ્વાગત છે. આજે આપણે લોજિકલ રિઝનિંગ, બરાબર, આપણો સબ્જેક્ટ ટોપિક કયો છે આજે? લોજિકલ રિઝનિંગનો કેલેન્ડર. હવે ઘણા બધા સ્ટુડન્ટ વિદ્યાર્થી મિત્રોને ખબર હશે, જે સ્ટુડન્ટે એક્ઝામ આપી છે, કે આપણા કેલેન્ડરના રિલેટેડ ઘણા બધા ક્વેશ્ચન તો હોય જ છે. રિઝનિંગના કમ્પલસરી હોય છે અને હશે જ. તો આપણે મેં એના માટે પણ વિડીયો બનાવ્યો છે, બરાબર. હવે આપણે જોઈએ કેવા કેવા ટાઈપના ક્વેશ્ચન પૂછાય છે કેલેન્ડરના રિલેટેડ, બરાબર. આપણે સોલ્વ કરશું. હું તમને આખું ડીપમાં પણ કેલેન્ડરના દરેક ટાઈપના ક્વેશ્ચન કરાવીશ, બરાબર, કે શોર્ટમાં કઈ રીતે આપણે સોલ્વ કરી છે. તો હવે આપણે જોઈએ, સ્ટાર્ટ કરીએ કે લોજિકલ રિઝનિંગમાં કેવા ટાઈપના ક્વેશ્ચન આવી શકે છે. કેમ કે CCEમાં તમારું રિઝનિંગનો માર્ક્સ બહુ છે, 60%, બરાબર. તો આપણે પ્રેક્ટિસ પણ એ પ્રમાણે જ રાખવાની છે. હવે આપણે સ્ટાર્ટ કરીએ. નીચેનામાંથી કયું લીપ વર્ષ છે? શું કીધું અહીં આપણને? નીચેનામાંથી કયું લીપ વર્ષ છે? જો આવું શોર્ટમાં પૂછાય છે રિઝનિંગમાં, જે વર્ષના તમને આવા 4 ઓપ્શન આપી દેવામાં આવશે. તો જો મેં અહીંયા લખ્યું બી છે આખું, કે જે વર્ષના અંતિમ 2 અંકને 4 વડે નિશેષ ભાગી શકાય તેને લીપ વર્ષ કહે છે. હવે ઘણા સ્ટુડન્ટ કઈ રીતે શું કરે છે, આ બધી રકમને 4 વડે ભાગવા બેસશે એક્ઝામમાં, બરાબર. હવે આપણે એટલું નથી કરવા બેસશે, આપણી પાસે ત્યાં ટાઈમ જ નથી આટલું બધું કે આપણે આટલું બધું પ્રોસેસ કરવા બેસીએ. આપણે તો શોર્ટમાં જ પતાવવાનું છે ત્યાં. પણ આ શોર્ટ ટ્રીક તમને ક્યારે ખબર પડશે? જેમ તમે ત્યારે વિડીયો જોશો બધા મારા, અને તમે જ્યારે કમ્પ્લીટલી આ બધા ટ્રીકો શીખશો, ત્યારે તમે એક્ઝામમાં શોર્ટમાં આન્સર લાવી શકો છો, બરાબર. હું બોર્ડ પર તો લખું જ છું તમારું બધું આખું સ્ટેપ બાય સ્ટેપ, પણ એને શોર્ટમાં કઈ રીતે સમજી શકાય અને સોલ્વ કરી શકાય એ પણ હું સમજાવીશ તમને. બરાબર. અહીંયા લખ્યું છે નીચેમાંથી કયું લીપ વર્ષ છે? તો મેં લખ્યું છે કે જે વર્ષના અંતિમ 2 અંકને 4 વડે નિશેષ ભાગી શકાય તેને લીપ વર્ષ કહે છે. હવે આપણે જોઈએ 1934, 2014, 1948, 1912. આપણે બધી રકમને 4 વડે ભાગવા નથી બેસવાનું, આપણી પાસે ટાઈમ જ નથી એટલું બધું એક્ઝામમાં. આપણે શું કરવાનું છે? સિમ્પલ, ખાલી આ જે પાછલી 2 સંખ્યા છે ને, એને તમે 4 વડે ભાગી જવાનું. 34 4ના ઘડિયામાં નહીં આવે, 14 આવે 4ના ઘડિયામાં નહીં આવે, 48 આવે, હા આવે, 62 આવે 4ના ઘડિયામાં નહીં આવે, 4ના ઘડિયામાં 48 કઈ રીતે આવશે? બરાબર. તો આપણે ઘડિયા બોલી જુઓ, બરાબર. 4 6 કેટલા થાય? 24, 4 7 28, 4 8 32, 4 9 36, એવું પછી ત્યાં ગણવા બેસવાનું ઘડિયા. અમુક તો આવા પછી ઘડિયા બોલવા બેસશે, બરાબર. તો 4 વડે નિશેષ ભાગી શકાય. 4 એકુ 4, 4 દુ 8. કેટલા વડે ભાગી શકાશે? 4 એકુ 4 ને 12 ચોક 48, બરાબર. કેમ કે 4ને 4 વડે ભાગશો તો 4 કેટલા રહેશે? 4 એકુ 4 અને 4 દુ 8, તો 12 દુ 12 છે, 12 ચોક 48 આવી ગયો આપણો આન્સર, બરાબર. 34ને 4 વડે ના ભગાય, 14ને પણ ના ભગાય, 48ને ભગાશે, 62ને નહીં ભગાય 4 વડે. તો જે લાસ્ટ પાછલી 2 સંખ્યા ખાલી આપણે ધ્યાનમાં લેવાની, બરાબર. આપણે બધી રકમને ભાગવા નહીં બેસવાનું એક્ઝામના ટાઈમે. ખાલી પાછલી 2 સંખ્યાને જોવાની કે 4ના ઘડિયામાં ભગાય તો હા ભાગાકાર થઈ શકે. તો 1948 આપણો જવાબ આવી ગયો. આપણે આટલું બધું ભાગાકાર કરવા બેસ્યા ત્યાં નહીં બેસાય, ટાઈમ જ નથી આપણી પાસે. આપણે તો શોર્ટમાં જ કરવાનું છે ત્યાં સોલ્વ, બરાબર. ખાલી શું ધ્યાનમાં લેવાનું છે? લીપ વર્ષ કઈ રીતે? અંતિમ 2 સંખ્યાને 4 વડે નિશેષ ભાગી શકાય તો તેને લીપ વર્ષ કહેવામાં આવે છે. 48 આપણું આવે છે 4 વડે ભાગી શકાય, 14ને ના ભગાય, 34ને પણ નહીં, 62ને પણ. તો આપણો આન્સર કેટલો આવ્યો? 1948. હવે બીજું જોઈએ. 9/4/2004ના રોજ શુક્રવાર હોય તો 9/4/5ના રોજ કયો વાર? હવે જુઓ, આ પાછું બીજો નવો ટાઈપનો ક્વેશ્ચન છે કેલેન્ડરનો. અહીં આપણે ડેટ આપી છે, ખાલી શું બદલાય છે? યર બદલાય છે. આ 2004 છે, શુક્રવાર છે. આપણે તો 9/4/2005 એના પછીના વર્ષનો 9 તારીખે કયો વાર આવશે, બરાબર, આપણે શોધવાનું છે. હવે આટલું ધ્યાન રાખજો. જો 9/4/2004 શુક્રવાર છે તો 9/4/5ના રોજ શનિવાર. હવે હું બતાવું છું આન્સર કઈ રીતે 5 આવશે, શનિવાર આવશે. 2004 કેવો છે? લીપ વર્ષ છે, બરાબર. તમે 9/4 એટલે આમાં શું સમાયેલું છે? આપણું ફેબ્રુઆરી મહિનો સમાયેલો છે, 2005માં આવે છે. જો અહીં આ 9/4/2004 છે, તો આપણો ફેબ્રુઆરી મહિનો આમાં નથી આવતો. આપણો ફેબ્રુઆરી મહિના આવે છે 9/4/5માં, બરાબર. તો શું થાય? જો બંનેમાં આવે તો +2 થાય. આમાં પણ ફેબ્રુઆરી સમાયેલું, આ તો 9/4 છે એટલે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલથી ચાલુ થાય છે. તો આમાં ફેબ્રુઆરી નથી આવતું, આમાં આવે છે ફેબ્રુઆરી,
બરાબર. 9/4/5 છે, તો 9/4/2004થી લઈને તમે 9/4/2005 સુધી કરશો ને તો ફેબ્રુઆરી આમાં સમાયેલું છે. તો વધારાના દિવસ કેટલા? પ્લસ ખાલી 1 ઉમેરવામાં આવે છે. તો શુક્રવાર પછી શું આવે? શનિવાર. ઇન શોર્ટ ફરી એકવાર 9/4/2004ના રોજ શુક્રવાર હોય તો 9/5/2000ના રોજ કયો વાર હશે? બરાબર. અહીં જોવાનું ફેબ્રુઆરી આ મહિના આ વર્ષમાં સમાયેલું છે? નથી સમાયેલું. આ વર્ષમાં સમાયેલું છે? હા સમાયેલું છે, કેમ કે 9/4/2000થી લઈને 9/4/5 વચ્ચે 1 ફેબ્રુઆરીનો મહિનો આવવાનો છે. તો ખાલી પ્લસ 1 ઉમેર્યા એટલે શુક્રવાર પછી શું આવે? શનિવાર. આવી ગયો આન્સર તરત જ આપણો. આપણે ઇન શોર્ટ એકદમ શોર્ટમાં જ આપણે તો રિઝનિંગ સોલ્વ કરવા બેસવાનું છે. હવે એવી જ રીતે જુઓ, બીજો એક્ઝામ્પલ છે તો તમને ખબર પડશે. 9/2/2004ના રોજ સોમવાર હોય તો 9/2/5ના રોજ કયો વાર? હવે આમાં જુઓ, અહીં ખાલી 2005ના વર્ષમાં ફેબ્રુઆરીમાં સમાયેલું હતું. હવે આમાં જુઓ સમાયેલું છે, લીપ વર્ષ આમાં છે કે નહીં? તો 9/2/4 બરાબર. અહીં ફેબ્રુઆરીના દિવસો ગણાશે, કેમ કે આ ફેબ્રુઆરી બીજો મહિનો છે. બરાબર. તો શું છે? ફેબ્રુઆરી અહીં પણ આવે છે અને ફેબ્રુઆરી આ મહિનામાં પણ આવશે. બરાબર. બંને 2 મહિનો છે. જાન્યુઆરી પછી શું? ફેબ્રુઆરી. તો બંનેમાં 1 સમાયેલો છે તો +2 થાય એટલે સોમવાર પછી 2 પ્લસ કરશો તો મંગળ બુધવાર. તરત જ આન્સર આપણો આવી ગયો. બરાબર. આમાં કશું નથી, ખાલી એટલું તમારે યાદ રાખવાનું છે કે ફેબ્રુઆરી મહિનો જો બંને વર્ષમાં સમાયેલો હોય તો +2 કરવાના, અને જો ફેબ્રુઆરી એક જ વર્ષમાં આવતું હોય તો ખાલી +1 ઉમેરવામાં આવે છે. સોમવાર પછી +2 કરવામાં આવ્યું, કેમ કે ફેબ્રુઆરી આમાં બી છે, ફેબ્રુઆરી આમાં બી છે, તો +2 કરો તો સોમ મંગળ બુધ. આવી ગયો આન્સર આપણો. બરાબર. શું આવ્યો આન્સર આપણો? બુધવાર આપણો આન્સર આવી ગયો. બરાબર. અહીં આપણો શનિવાર આન્સર આવી ગયો. બરાબર. ફરી એકવાર રિવિઝન કરાવી દઉં છું. બરાબર. આપણે એટલો બધો ટાઈમ નથી ત્યાં એક્ઝામમાં, આપણે શોર્ટમાં કરવાનું મેથડ શીખવાની છે, અને હું તમને દરેક આવા રિઝનિંગના પણ શોર્ટમાં શીખવાડીશ. આપણે એક વખત રિવિઝન કરી લઈએ નીચેમાંથી, અને આવા ટાઈપના ક્વેશ્ચન તમે લાસ્ટ યરના પેપર જોશો ને, ઢગલાબંધ ક્વેશ્ચન નીકળવાના છે કેલેન્ડરના. એટલા જ માટે મેં લોજિકલ રિઝનિંગ કેલેન્ડર પર સ્પેશિયલ વિડીયો બનાવી રહી છું. બરાબર. આપણે સોલ્વ કરીએ. નીચેમાંથી કયું લીપ વર્ષ છે? તો જે વર્ષના અંતિમ 2 અંકને 4 વડે નિશેષ ભાગી શકાય. હવે અંતિમ 2 અંક, પાછલી 2 સંખ્યા જોવાની છે ખાલી આપણે. બરાબર. 4 વડે ભાગી શકાય. 34ને 4 વડે નહીં ભગાય, 14ને પણ ના ભગાય, 4 12 ચોક 48 થાય, 62 નહીં ભગાય. તો જવાબ આવી ગયો 1948. આપણે આટલું બધું ગણવાની જરૂર જ ના પડી. આપણે શોર્ટમાં જ મેળવી લીધું કે લીપ વર્ષ કયું છે. એવી જ રીતે બીજો ક્વેશ્ચન જોઈએ કે 9/4/2014ના રોજ શુક્રવાર તો 9/4/2005ના રોજ કયો વાર? હવે આ વર્ષમાં શું થયું છે કે ફેબ્રુઆરી સમાયેલું નથી, કેમ કે આ તો એપ્રિલથી સ્ટાર્ટ થાય છે, અને અહીં સમાયેલું છે કેમ કે 9/4/2004થી 9/4/2005 સુધી જવાનું છે. તો અહીં ફેબ્રુઆરી સમાયેલું છે તો ખાલી +1 વધારાના દિવસ કરી દેવાનું. શુક્રવાર પછી શું આવે? શનિવાર. ઇઝી એન્ડ શોર્ટ. એવી જ રીતે મેં તમને બીજો પણ એક્ઝામ્પલ બતાવ્યો કે આ 9/2/2004ના રોજ સોમવાર હોય તો 9/2/2005ના રોજ કયો વાર? હવે ફેબ્રુઆરી અહીં પણ આવે છે, ફેબ્રુઆરી અહીં પણ આવે છે. જો બંને ડેટમાં ફેબ્રુઆરી આવતું હોય તો પછી વધારાના 2 દિવસ કરવાના. 1માં આવતું હોય તો વધારાના 1, અને 2માં આવતું હોય તો વધારાના 2 દિવસ. તો અહીં સોમવાર, તો પછી વધારાના 2 દિવસ કહો તો સોમ મંગળ બુધવાર. આવી ગયો આન્સર આપણો. બરાબર. એટલે આવી રીતે આપણે રિઝનિંગના ક્વેશ્ચનને શોર્ટમાં પણ આ વસ્તુ તમારી ત્યારે પોસિબલ છે જ્યારે તમે આ વિડીયો જોશો બધા મારા, અને દરેકના શોર્ટ ટ્રીક કઈ રીતે શોધી શકાય રિઝનિંગના પણ. બરાબર. તો આપણે પ્રેક્ટિસ તો કરવી પડશે. બરાબર. પ્રેક્ટિસ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. જો મેરિટમાં આવું છે આપણે, તો પછી દરેક ક્વેશ્ચન કયા ટાઈપના પૂછાય છે. લાસ્ટ યરના પેપરોમાં જોશો તો ઘણા બધા ક્વેશ્ચનો કઈ રીતે સિલેબસના એકોર્ડિંગ જ પ્રિપરેશન કરવાની છે આપણે. અમુક સ્ટુડન્ટ આડેધડ પ્રિપરેશન કરતા હોય છે, એમને ખબર જ નથી હોતી કે આપણે સિલેબસમાં છે શું અને પ્રિપરેશન શું કરવાની છે. બરાબર. તો આપણે પ્રિપરેશન હંમેશા તમારું સિલેબસના એકોર્ડિંગ જ હોવું જોઈએ. સિલેબસ જુઓ અને સિલેબસ જોયા પછી આપણે ટોપિકને કવર કરો કે કયા ક્વેશ્ચન પૂછાય છે, કયા ટાઈપના ક્વેશ્ચન પૂછાય છે, અને આપણે એને કેવી રીતે સોલ્વ કરવાનું છે શોર્ટમાં, તો જ તમે એક્ઝામમાં ગવર્મેન્ટમાં મેળ પડશે. અધરવાઇઝ બહુ બધા છે જોબ લેવાવાળા, અને કોમ્પિટિશન બી બહુ ટફ છે. બરાબર. તમારી મહેનત, તમારી પ્રિપરેશન, તમારું હાર્ડવર્ક મેટર કરે છે અહીં ગવર્મેન્ટ જોબમાં. બરાબર. તો આપણે પ્રિપરેશન પણ એવી જ હોવી જોઈએ કે જેથી કરીને આપણું કમ્પ્લીટલી બધું કવર થઈ જાય સિલેબસના એકોર્ડિંગ, અને તમે શોર્ટમાં ટાઈમ ત્યાં આપણો મેથના અને રિઝનિંગના ક્વેશ્ચનો બહુ જતું હોય છે. તો આપણે ટાઈમનો મેનેજ કરીને શોર્ટમાં કઈ રીતે ક્વેશ્ચનને સોલ્વ કરી શકાય, ટ્રીક બહુ હોય છે શોર્ટ મેથડ.
ઘણા સ્ટુડન્ટને નથી ખબર હોતી, બરાબર. તો જેવી રીતે મેં તમને અહીં શીખવાડ્યું કે લીવર્સ, તો બધા પછી 4 વડે, કેમ કે નાના હતા ત્યારે 8મા 10માં આવું શીખ્યા છે કે 4 વડે ભાગવાનું, 4 વડે ભાગ. આ બધી રકમને જ્યારે તમે 4 વડે ભાગવા બેસો તો ત્યાં પેપર છૂટી જશે તમારું, ઘણા બધા ક્વેશ્ચન છૂટી જશે. આપણે ફક્ત પાછલી 2 સંખ્યા જોઈને 4 વડે ભાગવાનો, તરત જ આન્સર આપી ગયો. એવી જ રીતે મેં તમને આમાં શીખવાડ્યું. આટલી બધી પ્રોસેસ કરવાની જરૂર જ નથી. ખાલી શુક્રવાર છે અને 2005 તો ફેબ્રુઆરી કયા વર્ષમાં બંનેમાં સમાયેલું હોય તો +2 કરી દો, અને 1 વર્ષમાં સમાયેલું હોય તો ખાલી +1 કરી દો, બંનેમાં હોય તો +2, અને એમાં પછી 2 ઉમેરશો, મંગળ બુધ શુક્ર શનિ, આવી ગયો જવાબ તરત જ આપણો, બરાબર. એટલે શોર્ટમાં આપણે ઘણા ટ્રીક હોય છે રિઝનિંગના. હવે આપણે ઘણા બધા એવા વિડીયો બનાવશું રિઝનિંગના જે શોર્ટ મેથડ પ્રમાણે તમે એને સોલ્વ કરી શકો, બરાબર. હવે આપણે વિદ્યાર્થી મિત્રો, તમને આ વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો. બીજા બધા વિદ્યાર્થી મિત્રોને પણ શેર કરો, જેથી કરીને દરેક સ્ટુડન્ટ સુધી આ વિડીયો પહોંચે અને પ્રિપરેશન કરી શકે, બરાબર. અહીં આપણે વિડીયોને સ્ટોપ કરીએ છીએ. હવે આપણે નેક્સ્ટ વિડીયો પણ આવા ઘણા બધા ટોપિકો પર શોર્ટમાં લઈને આવશું, બરાબર. અહીં આપણે વિડીયોને સ્ટોપ કરીએ છીએ. અને ગમે તમને આ વિડીયો તો લાઈક કરો, કમેન્ટ કરો, શેર કરો, બરાબર. અહીં આપણે સ્ટોપ કરીએ છીએ.